પોરબંદરથી અડવાણા થઈને જામનગર જતા હાઈવે પર ખાંભોદર ગામ નજીક રોડ પર વચ્ચોવચ્ચ ઊંડો ભૂવો પડતા કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર તાત્કાલિક સમારકામ કરાવે તેવી કોંગ્રેસે રજૂઆત કરી છે। પોરબંદર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજુ ઓડેદરાએ તંત્રનું ધ્યાન દોરતા જણાવ્યું છે કે પોરબંદર જામનગર હાઈવે કે જે સ્ટેટ હસ્તકનો હતો અને હવે તેને નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપવાની જાહેરાત થઈ છે, પરંતુ આ રસ્તા ઉપર ખાંભોદર ગામ નજીક પુલ પાસે રોડ પર વચ્ચોવચ્ચ ભૂવો પડતા ગંભીર વાહન અકસ્માત થાય તેવી શક્યતા જણાઈ રહી છે। પથ્થરોને બાવળોની ડાળીઓ આડી રાખીને કોઈ તેમાં ખાબકે નહીં તે માટેની કામચલાઉ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ રાત્રિના સમયે અંધારામાં વાહન ચાલકોને પણ ખ્યાલ આવે નહીં તે રીતે આ ખાડો વચ્ચોવચ્ચ પડી ગયો છે। માટે તંત્ર દ્વારા આ બાબતને તાત્કાલિક ધ્યાને લેવામાં આવે અને ભૂવાનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરાએ કરી છે। ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો પોરબંદર ખંભાળિયા હાઈવે ઉપર જોવા મળ્યો છે। પોરબંદરથી ખંભાળિયા જતા ખાંભોદર નજીકના એક પુલિયામાં મોટું ભૂવું પડ્યું છે અને ત્યાં મોટો અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે। અને એ રસ્તો છે એ એવું કહેવાય છે ને એવી પ્રોસીડ કરવામાં આવી છે કે નેશનલ હાઈવેને સોંપવામાં આવ્યો છે, જેથી કરીને હવે એ બાબતે આપણે વિચારવું જ રહ્યું કે એ હાઈવેની કામગીરી નેશનલ હાઈવે કરશે, ભૂવો જે પડ્યો છે, જે ખાડો પડ્યો છે એને રિપેર કરવાની કામગીરી નેશનલ હાઈવે કરશે કે સ્ટેટ આરએનબી કરશે। હવે આ અંગે તો સૌને મૂંઝવણ છે, માટે તંત્રને ખૂબ જ ગંભીરતાપૂર્વક કહું છું કે આ ભૂવો છે, આ જે ખાડો પડ્યો છે બહુ મોટો અકસ્માત સર્જે એવું છે, માટે આ તાત્કાલિક આ ખાડો છે એ રિપેર કરવામાં આવે, જેથી કરીને રાહદારીઓને કોઈ મુશ્કેલી ના થાય અને અનેક રાહદારીઓ અને વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે, જેથી કરી અને કોઈના જીવનું જોખમ ઊભું ન થાય એ માટે તંત્રને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે આ બાબતે તાકીદે કાર્યવાહી કરી અને લોકોના જીવ બચાવવામાં ઉપયોગી થાય।